ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે 149મી રથયાત્રા નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ। અમદાવાદના જમાલપુર સ્થિત ખાતે તારીખ 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રાના આયોજનને લઈને આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારો અને આયોજન સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ રથયાત્રાની તૈયારીઓ, સુરક્ષા વ્યવસ્થા, માર્ગ વ્યવસ્થા તેમજ ભક્તો માટે કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુ રથયાત્રામાં જોડાય એવી સંભાવના છે અને તેના માટે તમામ જરૂરી આયોજનો પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા હતા અને રથયાત્રાના સફળ આયોજન માટે સૌના સહયોગની અપીલ કરવામાં આવી હતી। 16મી તારીખે જગન્નાથ મંદિર પ્રાંગણથી નગરજનોને દર્શન આપવા નીકળશે। આ રથયાત્રા પૂર્વે અનેક ઉત્સવો હોય છે જે આપણે જેઠ સુદ પૂનમથી ઉજવતા આવ્યા છીએ। આજે પ્રસંગો હવેલી આવનારી પ્રસંગો છે કે નેત્રોત્સવ વિધિ, પછી ભગવાનના સોનાબેજ અને નવયોગેશ કહેવાય, ગજરાજોડી પૂજન, પછી મહાનુભાવોનું આગલા સ્વાગત અને મંગળા આરતી, પછી ભગવાનના રથમાં પધરામણી અને તે પછી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પ્રારંભ થાય છે। તો પ્રકારની થોડીક આપ લોકો ઘણા સમયથી આ મીડિયા ફોરમમાં પછી આર્ટ મીડિયામાં ચલાવી રહ્યા છો, ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરી રહ્યા છો। હું ફક્ત ટાઈમ ટેબલ અને સમય અને કોણ મહાનુભાવ આવશે એની વિગત આપીશ આપને। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ધ્વજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2,500 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે। એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન જ્યારે મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે તે નેત્રોત્સવ વિધિ પછી એ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। આ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરમ પુણ્ય રથયાત્રા ગુજરાતમાં જે નિયમ છે તે નિયમ પ્રમાણે દર વર્ષે મુખ્ય પ્રધાન અહીંના ભગવાન જગન્નાથજીને રથને પહિંદ વિધિ સંપન્ન કરીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે। આ વર્ષે પણ આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે અને તે પછી ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય જે રાસ ગરબા અને આદિવાસી નૃત્યો છે તે પણ લોકોને માણવામાં મજા આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।